રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે। મહુવા 43 ડિગ્રી સાથે સૌથી ગરમ વિસ્તાર રહ્યો છે અને આગામી દિવસોની અંદર પણ હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે। ખાસ કરીને રાજકોટમાં અસહ્ય ગરમીથી રસ્તા સુમસાન બની ચૂક્યા છે। અમદાવાદમાં ગરમી વધી છે અને તેને કારણે લોકોએ પણ બહાર નીકળવાનું ટાળ્યું હતું। એ સિવાય પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ હીટવેવની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યના સૌથી ગરમ શહેરોમાં રાજકોટ શહેરનો પણ સમાવેશ થાય છે ને રાજકોટ શહેરમાં આજે પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પર પહોંચી ગયો છે। તેની સીધી જ અસર જનજીવન પર પણ પડી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ ખાતેના આ દ્રશ્ય છે। તમે દ્રશ્ય પરથી અંદાજો લગાવી શકો છો। અત્યારે આ જે સમય છે તે બપોરના 12 સાડા 12 વાગ્યાનો સમય છે। તેમ છતાં હજુ પણ જે રસ્તા છે તેમાં વાહનોની કોઈ પણ પ્રકારની અવરજવર છે તે જોવા મળતી નથી। પાંખી હાજરી વાહનોની છે તે જોવા મળી રહી છે। જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે પણ ગરમીથી પૂરતું રક્ષણ મળે તે રીતે ઘરની બહાર છે તે નીકળી રહ્યા છે। રસ્તાઓ જાણે કે સુમસામ થયા છે। એકલ દોકલ વાહનો છે તે જ પસાર થઈ રહ્યા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ગરમીનો પારો જે રીતે ઊંચો ચડી રહ્યો છે તેમાં રાજકોટ શહેર છે તે સૌથી ગરમ શહેર છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને તેને જોતા જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવાની સલાહ છે તે આપી છે। લોકો પ્રવાહીનો પણ ભરપૂર ઉપયોગ છે તે અત્યારે કરતા જોવા મળી રહ્યા છે। આજે રામનવમીની રજાનો દિવસ છે તેને કારણે સ્વાભાવિક ટ્રાફિક ઓછો હોય, પરંતુ જે પ્રકારે રજાના દિવસોમાં પણ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જે ટ્રાફિક હોવો જોઈએ તેના કરતાં ખૂબ જ પાંખી હાજરી વાહનોની જોવા મળી છે। હવામાન વિભાગે જે રીતે હીટવેવની આગાહી કરી છે અને આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બને તો ઘરની બહાર ન નીકળવું જોઈએ, જેથી કરીને હીટવેવની અસહ્ય ગરમી છે તેની કોઈ પણ પ્રકારની અસર ન થાય। અસહ્ય બફારો અને આકરો તાપ છે તેનો અત્યારે રાજકોટવાસીઓ સામનો કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।